ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન કઈ રીતે આજે વૈશ્વિક બજારો આપણને સંકેત આપી રહ્યા છે? જી, વૈશ્વિક બજારોથી આજે થોડા આપણને મિશ્ર સંકેતો મળી રહ્યા છે. સૌથી પહેલાં શુક્રવારના કારોબારની વાત કરી લઈએ. અમેરિકાના બજારમાં તો ત્યાં આગળ આપણને એક તેજી સાથેનું ક્લોઝિંગ ખાસ કરીને જોવા મળ્યું હતું. ડાઉ લગભગ 1%, નાસ્ડેક અને S&P 500માં પણ આપણને સારો એવો ઉછાળો ખાસ કરીને અહીંયાથી જોવા મળ્યો હતો. અને 5 દિવસના ઘટાડા બાદ S&P 500 અને નાસ્ડેક બંનેની અંદર આપણને એક તેજી સાથેનું ક્લોઝિંગ અહીંયાથી આવતું જોવા મળ્યું હતું. અને એની પહેલાંના સેશનમાં આપણે જોયું હતું કે ત્યાં આગળ એક બહુ મોટો ઘટાડો આપણને S&P 500 અને નાસ્ડેકની અંદર ગયા અઠવાડિયા દરમિયાન જોવા મળ્યો હતો. જો કે એપલ, નેટફ્લિક્સને છોડીને તમામ ટેકનોલોજી શેર્સની અંદર એક સારી એવી તેજી તમને આવતી જોવા મળતી હતી. બીજી તરફ શુક્રવારે 8% વધીને ટેસ્લાનો શેર બંધ થયો હતો અને 5 દિવસમાં 18%નો ઘટાડા બાદ એક 8%ની તેજી આપણને ખાસ કરીને આવતી જોવા મળી હતી. અને શુક્રવારે એનવીડિયાનો શેર પણ લગભગ 4.5% જેટલો આપણને અહીંયાથી વધતો દેખાયો હતો. એક વખત ગયા સપ્તાહે અમેરિકાના બજારની અંદર જે રિટર્ન આવ્યા એના પર નજર કરી લઈએ. S&P 500 લગભગ આપણને 0.5% જેટલો ગયા સપ્તાહ દરમિયાન ઘટતો દેખાયો. ડાઉ જોન્સની અંદર પણ ઓલમોસ્ટ 0.5%, નાસ્ડેકમાં પણ 0.5%નો જ ઘટાડો ગયા અઠવાડિયે હતો. આ દરમિયાન માઇક્રોસોફ્ટ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે એઆઈમાં તેઓ એક મોટું રોકાણ કરવા જઈ રહ્યા છે અને એની અંદર $80 બિલિયન રોકાણ 2025માં કરશે. એઆઈ આધારિત ડેટા સેન્ટરની અંદર અહીંયાથી તેમને રોકાણ કરવાની યોજના માઇક્રોસોફ્ટ ધરાવી રહ્યું છે. બીજી તરફ એઆઈ પર JP મોર્ગનનું કહેવું છે કે એઆઈનું જે અત્યારે બૂમ આવ્યું છે તે હજી પણ અહીંયાથી યથાવત રહે એવી જ એક આશા આપણને ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. અને રિટેલ રોકાણકારો પરમાં પણ તેજી સંભવ આપણને અહીંયાથી ખાસ કરીને જોવા મળી રહી છે. બીજી તરફ તમને અમેરિકાની સ્ટીલ કંપનીઓની અંદર એક મોટું દબાણ આવતું જોવા મળ્યું, કારણ કે અમેરિકાના જે હાલના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, એમના દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે નિપ્પોન સ્ટીલનું જે અધિગ્રહણ છે એના પ્રસ્તાવ પર એમણે અહીંયાથી પ્રતિબંધ લગાવ્યો છે અને એને કારણે અહીંયાથી એક ખાસ કરીને ઘટાડો આવતો જોવા મળ્યો. બીજી તરફ યુએસના સર્જન જનરલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે જેની અંદર લીકર પીવાથી કેન્સરની માત્રા વધી જાય છે એ પ્રકારનું એક નિવેદન આવ્યું, જેને લઈને બેવરેજીસ શેરની અંદર પણ એક ખાસ કરીને ઘટાડો આવ્યો. એટલે અહીંયાથી એક ખાસ એના પર પણ ફોકસ રહ્યું. જુઓ, ખાસ કરીને શુક્રવારે જે બેવરેજ શેરની અંદર ઘટાડો આવ્યો એની અંદર કોન્સન્ટ્રેશન બ્રાન્ડ્સ લગભગ 2.5% જેટલો ઘટ્યો છે. મોલ્સોન ક્રૂઝ બેવરેજીસની અંદર 5% ઘટાડો આવ્યો અને એબ્લેન બેવમાં 3%નો ઘટાડો આપણને ખાસ કરીને આવતો જોવા મળ્યો છે. એટલે આ બધા ઘટાડા આપણને ખાસ કરીને અહીંયાથી આવતા દેખાયા. બીજી તરફ એપલ માટે હવે થોડીક ચિંતા અહીંયાથી આપણને આવનારા સમયમાં વધતી દેખાઈ શકે છે, કારણ કે નવેમ્બરની અંદર ચીનમાં જે વિદેશી મોબાઈલ ફોન શિપમેન્ટ છે એની અંદર પણ એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. વાર્ષિક આધાર પર 47.1% જેટલો ઘટાડો આવીને 3.03 મિલિયન પર આ શિપમેન્ટ આપણને પહોંચતી જોવા મળી છે. મોટેભાગે સ્માર્ટફોન શિપમેન્ટની અંદર આ કંપનીનો જે હિસ્સો છે એ ખાસો મોટો છે અને ચીનની અંદર એપલને સીધી હવે હુવેઈથી એક મોટી ટક્કર મળતી દેખાઈ રહી છે, જેને લઈને પણ અહીંયા અસર જોવા મળી રહી છે. જોકે ચીનમાં ફરી એક વખત એક નવા રોગને લઈને સંકટ અહીંયાથી આપણને ઊભું થવા જોઈ રહ્યું છે. ચીનમાં HMPVના જે કેસીસ છે એ અહીંયાથી ખાસ કરીને તેજીથી વધી રહ્યા છે. હ્યુમન મેટાન્યુમો વાયરસ એક પ્રકારનો તાવ છે, ફ્લૂ છે અને આમાં કોરોના જેવા જ લક્ષણો આપણને જોવા મળી રહ્યા છે. જોકે ઠંડીની અંદર જે તમારી રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એ વધારે હોય છે અને ચીનની સ્થિતિ પર અત્યારે નજર બનેલી છે એવું પણ ભારત સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. એટલે અહીંયા ખાસ કરીને આપણે નજર રાખવાની રહેશે. જોકે અત્યારની પરિસ્થિતિમાં તમને ડાઉ ફ્યુચર્સની અંદર એક સામાન્ય દબાણ સાથે કામકાજ જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે જો આપણે એશિયાના બજારો પર ખાસ કરીને આજના દિવસે નજર કરીએ તો ત્યાં પણ આપણને જે સંકેતો મળતા દેખાઈ રહ્યા છે કોઈ બહુ ઉત્સાહજનક સંકેતો અહીંયાથી નથી. જુઓ, નિક્કી 1% જેટલો નીચે છે. કોરિયાના બજારોમાં ચોક્કસથી તેજી છે. તાઇવાનના બજારો એક સારી તેજી આજના દિવસે ઓપનિંગ આવર્સની અંદર દર્શાવી રહ્યા છે. આ ઉપરાંત શાંઘાઈની અંદર એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ છે. સ્ટ્રેટ ટાઈમ્સ અને હેંગસેંગમાં પણ કોઈ બહુ મોટા ઉછાળાના સંકેતો અત્યારે આપણને નથી મળી રહ્યા.
ગયા અને એની જ વચ્ચે આપણને જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો મળી રહ્યા છે. જુઓ 24,092 પર ફ્યુચર્સ બંધ થયા હતા, 24,139 પર ગિફ્ટ નિફ્ટી, એટલે કે 40-50 પોઈન્ટના ઉછાળા સાથેની જે એક શક્યતા અત્યારે આપણને વર્તાતી બજારની અંદર દેખાઈ રહી છે. એટલે શક્યતા છે કે આજના દિવસમાં આપણને ફરી એક વખત 24,000-24,200 આ એક રેન્જની અંદર કારોબાર થતો જોવા મળી શકે છે. ચાંદની